ઘણી બધી સ્કૂલોમાં ધોરણ 9માં બીજી પરીક્ષામાં પ્રથમ પેપર ગુજરાતીનું અને અંગ્રેજીનું હતું। એના માટે મેં વિડીયો બનાવ્યો હતો, જેમાંથી મોટા ભાગનું વિડીયોમાંથી પૂછાયું છે। અને કાલે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી સ્કૂલોમાં વિજ્ઞાનનું પેપર છે, તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે હું તમારી સાથે શેર કરીશ। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિભાગ ડી અહીંયા તમે જોઈ શકો છો, 3 ક્વેશ્ચન તમારે લખવાના આવશે વિદ્યાર્થી મિત્રો, 23 નંબર, 24 નંબર અને 25 નંબર। તો ત્રીજા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે? તો પહેલો ક્વેશ્ચન છે, મને નથી લાગતું એ પૂછાશે, પણ એક વખત આપણે વાંચી લેવાનો। તત્વની સંજ્ઞાઓનો વિશેષ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? જે ડાલ્ટન હતા। એને 6 તત્વોની સંજ્ઞા। આયન એટલે શું એ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। ધન આયન હોય છે, ઋણ આયન હોય છે, એન આયન, કેટાયન। આનું સંપૂર્ણ સોલ્યુશન પણ હું તમારી સાથે આપીશ વિદ્યાર્થી મિત્રો। ત્રીજો ક્વેશ્ચન છે, એ મને નથી લાગતું પૂછાઈ જાય, પણ આ બધા જે વિદ્યાર્થી મિત્રો એની ડિસ્ક્રિપ્શનમાં એક ઘણા બધા વિડીયો છે, એ તમે જોઈ લેશો તો આનો સોલ્યુશન પણ તમને મળી રહેશે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો, આણ્વીય દર વાળો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। K2SO4 જેને કહેવાય પોટેશિયમ સલ્ફેટ, અને MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એને કઈ રીતના ગણવાનો એ પણ તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો। આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાં ઘણા બધા વિડીયોની લિંક મળી રહેશે, પણ આ વિડીયો અંત સુધી જુઓ। કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને કહીશ, કયા તમે સ્કીપ કરી શકશો એ પણ હું તમને કહેવાનો છું વિદ્યાર્થી મિત્રો। તો આનામાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે। ચોથા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછાય, મને લાગે છે કે 3 નંબર, 4 નંબર અને 5 નંબર, આ 3માંથી એક પૂછાશે। તફાવત આપો કરી દેજો। સમસ્થાનિક પૂછાઈ શકે છે, અને બોહરનો પરમાણુ નમૂનો, એ 3માંથી એક ક્વેશ્ચન 100% તમારી પરીક્ષામાં કાલે પૂછાશે, બરાબર। બીજા બધા ક્વેશ્ચન તમે શું કરશો, જસ્ટ એક વખત વાંચી લેજો, પણ હું જે કહું એ ખાસ કરી દેજો। 9મા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ અને ત્રીજો નિયમ, બેમાંથી એક પૂછાવાના ચાન્સીસ છે। ગેલેલિયો વાળો નહીં પૂછાય, બીજો નિયમ અથવા ત્રીજો નિયમ, બેમાંથી એક પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। આ થઈ ગયા વિભાગ ડી ની વાત। હવે વિભાગ સી માં જોવા જઈએ, 4 પ્રશ્નો પૂછાશે 19 થી લઈને 22 સુધી। તો એમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી 50 માર્ક્સના પેપરમાં એટલીસ્ટ 15 માર્ક્સનું તમારે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કણાપ સૂત્ર વિશે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। 2 ક્વેશ્ચન છે, કણાપ સૂત્રની રચના, વિશેષતા અને કાર્યની સમજૂતી આપો। બીજા બધા ક્વેશ્ચન એક વખત વાંચી લેજો। 9મા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો મને લાગે છે કે પહેલો, બીજો, એ બેમાંથી એક તમારી પરીક્ષામાં પૂછાશે। જી અને જી વચ્ચેના સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર, એ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। એના પછી જોવા જઈએ તો તફાવત કરી દેજો દર અને વજનનો। ત્રીજો અને ચોથો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક એ ના કરતા સ્કીપ કરી દેશો, એક વખત ખાલી જોઈ લેજો, બરાબર। એના પછી વિદ્યાર્થી મિત્રો મુક્ત પતન એટલે શું એ નહીં પૂછાય, બરાબર। તો પહેલો બીજો ક્વેશ્ચન કરી દેજો, એનામાંથી એક પૂછાશે। ત્રીજા ચોથામાંથી એક પૂછવાના ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો, અને તફાવત તો આપણે કરી જ દેવાનો દર અને વજનનો। એના પછી અહીંયા જોવા જઈએ તો મધમાખી ઉછેર પૂછાઈ શકે છે। એના સિવાય નિંદણવાળો પૂછાઈ શકે છે, અને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ અને આંતરપાક ઉછેર પદ્ધતિ સમજાવો। એના પછી જો આપણે વિભાગ બી માં જોઈએ, એના પછી વિભાગ બી માં વિદ્યાર્થી મિત્રો 8 પ્રશ્નો પૂછાશે 11 થી લઈને 18 સુધી, 16 માર્ક્સના। તો વિદ્યાર્થી મિત્રો એકનું આણ્વીય દર તો 100% પૂછાશે। સલ્ફ્યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, NaOH, એને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ। તફાવત કરી દેજો વિદ્યાર્થી મિત્રો। એના પહેલા પણ આપણે 2-3 તફાવત જોયા, દર અને વજનનો જોયો। એના સિવાય પ્રોટોન ન્યુટ્રોન હતો, ન્યુટ્રોન ઇલેક્ટ્રોન હતો। અહીંયા પ્રવાહી અને વાયુ અવસ્થા વાળો છે। ગુણધર્મો ઘન અવસ્થાના, એ તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો। બીજા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે, કલિલ દ્રાવણ કોને કહે છે? તફાવત સમાંગ અસમાંગ કરી દેજો। અધાતુ તત્વોના ગુણધર્મો ઇઝી છે વિદ્યાર્થી મિત્રો। ગલનબિંદુ નીચા હશે, ઉત્કલન નીચા હશે, બરોબર। અવાજ ઉત્પન્ન નહીં કરે, રણકા ઉત્પન્ન નહીં કરે, એ બધું લખી દેવાનું છે। ત્રીજા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો સંયોજકતા વાળો ક્વેશ્ચન પૂછાઈ શકે છે। એના સિવાય રાસાયણિક સૂત્રો પૂછાઈ શકે, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, ઝિંક ઓક્સાઇડ ZnO, કેલ્શિયમ ઓક્સાઇડ CaO, અને સંયોજનોના નામ લખવાના છે। પહેલું કેલ્શિયમ કાર્બોનેટ, CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને Na2CO3 સોડિયમ કાર્બોનેટ। ફરીથી વિદ્યાર્થી મિત્રો આણ્વીય દર આવ્યો, તો આણ્વીય દર કરી દેજો, પરમાણ્વીય દર કરી દેજો, બરાબર। લેટિન અથવા ગ્રીક નામ જણાવો, સોડિયમ, આયરન નહીં પૂછાય, બહુ પરમાણ્વીય આયન નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો।
તો એના સિવાય પરમાણિક ક્રમાંક અને પરમાણિક દરાંક તફાવત કહી શકાય. સમદર્ય સમભાર્ય એ પણ એક પ્રકારનો તફાવત જ કહેવાય. તો એ બે કરી દેજો. છઠ્ઠા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ફરીથી બે તફાવત આવ્યા, અસ્થિ કાસ્થિ, જલવાક, સ્થૂળ કોણક, દઢોટક. કાલના પેપરમાં એટલીસ્ટ 3 તફાવત તો હશે જ વિદ્યાર્થી મિત્રો. અને ચેતાકોષની નામ નિર્દેશનની આકૃતિ કરી દેજો, કારણ કે અત્યાર સુધી આકૃતિ નથી આવી, અહીંયા પૂછાય છે તો એ કરી દેજો. આઠમા ચેપ્ટરમાં ફરીથી વેગ અને વેગમાનનો તફાવત આવ્યો. પછી તફાવત આપો, પહેલો નિયમ, બીજો નિયમ. વૈજ્ઞાનિક કારણ કરી દેજો, આ બેમાંથી એક વૈજ્ઞાનિક કારણ પૂછાઈ શકે છે. સંતુલિત બળ, અસંતુલિત બળ, જડત્વ એટલે શું, બળનો આઘાત પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર અને એસઆઈ એકમ. બધા ચેપ્ટરમાંથી એકાદ બે ક્વેશ્ચન પૂછાશે, કારણ કે 8 ક્વેશ્ચન છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ધક્કો અને દબાણ, એ બેમાંથી એક પૂછાશે કે એનો એસઆઈ એકમ લખો અને સૂત્ર લખો. બરાબર, તફાવત ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના. આનું સોલ્યુશન તમે આઈ બટન ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો, તો ઘણું બધું મેં સરસ રીતના સમજાવ્યું છે. તમે વાંચશો નહીં, ખાલી મારા વિડીયો જોઈ લેશો તો પણ તમને વિદ્યાર્થી મિત્રો આવડી જશે. તો આઈ બટન ઉપર ક્લિક કરો અને ત્યાં તમને સોલ્યુશન મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. વિડીયો જોશો તમને બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે. તમે કાલના પેપરમાં સરસ રીતના લખી શકશો વિદ્યાર્થી મિત્રો. 9મા ધોરણમાં છો તમે, 10મા ધોરણમાં ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બીજા બધા પેપર છે એનું સોલ્યુશન પણ હું તમને આપીશ. કાલના પેપરનું સોલ્યુશન પણ તમને મળશે વિદ્યાર્થી મિત્રો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ બટન પર ક્લિક કરીને બીજા બધા વિડીયો જોઈ લો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.